નમસ્કાર મિત્રો, સૂર સ્ટુડિયો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. જે લોકોનું મળ ખૂબ જ સખત થઈ ગયું છે, જે લોકોને કબજિયાત છે, જે લોકોને પ્રોબ્લેમ છે, જે લોકોને પેટમાં બહુ સમયથી બેસી રહેવું પડે છે, તેનો મળનો ત્યાગ નથી કરી શકતા, તેના વિશે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે. અમુક માણસો તો આંગળી નાખીને પણ મળ કાઢતા હોય છે, તો પણ નીકળતું નથી. સખત મહેનત કર્યા પછી પણ તેને કબજિયાત દૂર નથી થતું. તો એવા લોકો શું કરે છે તે મિત્રો આજે તેના ઉપર સંપૂર્ણ જાણકારી દેવા જઈ રહ્યો છું. તેની ભૂલ શું છે, તે કેવી રીતના હેરાન થાય છે અને હેરાનગતિના કારણે તે કયા પગલાં ઉપાડી લે છે. મિત્રો, આ વિડીયોમાં હું તમને તે જ બતાવીશ કે જે લોકોને મળ છે તે પૂરેપૂરું સુકાઈ ગયું છે, તેના કારણે હેરાનગતિ છે, આંતરડામાં દુખાવો છે, સ્નાયુમાં દુખાવો છે, કબજિયાતના લીધે નો એવા પ્રોબ્લેમ છે, નો એવા ચૂર્ણ ખાય છે. તો મિત્રો, તમને ઉપાય પણ કહીશ અને તમારે શું કરવું શું ના કરવું તેના માટેના પણ ખાસ વસ્તુ કહેવા જઈ રહ્યો છું. તો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો. આજે તમને બેસ્ટ ઘરેલા ઉપચાર પણ બતાવીશ. ઘણા બધા લોકો છે જે કબજિયાતની એવી સમસ્યા લઈને બેઠા છે, તેની કોઈ સીમા નથી. તેની મળ એટલું ટાઈટ થઈ ગયું છે કે તે હેરાનગતિનો સામનો કરે છે. કહેવાય છે કે આયુર્વેદમાં પુરુષો જેટલા પણ છે એને કહેવામાં આવ્યું છે કે પુરુષ એટલે કે મળના આના એટલા બધા નીકળવું નહીં, કઠણ થઈ જવું. કારણ કે આવા લોકો ખૂબ જ જોર કરતા હોય છે. કારણ કે ક્યારેક માર્ગની અંદર ચીરા પડી જાય છે, લોહી નીકળે છે. તો એવા લોકો છે જે રોજ હેરાન થાય છે અને રોજ હેરાન થવાના કારણે તેને હરસ થઈ જાય છે. અને અર્થ પણ કહેવાય છે કે ઘણી વખતે જો મળ માર્ગમાં સોજો આવી જાય, આવા લોકોને ઘણી વખત જોરના કારણે લોહીમાંથી, મસામાંથી તમને લોહી પડવા લાગે છે. મિત્રો, લોહી ગઠ્ઠા જમા થઈ જાય છે, બ્લડ જમા થઈ જાય છે. તો આવા લોકોને હંમેશા જે અલગ પ્રકારની ફાંકી હોય છે, ચૂર્ણ હોય છે, ઔષધિ હોય છે, લિક્વિડ હોય છે, એ ટ્રાય કરતા હોય છે. ક્યારેક તો એટલી બધી લિક્વિડ ટ્રાય કરે તેની કોઈ સીમા નથી. તો આયુર્વેદમાં જે દવા લે છે, જે ચૂર્ણ લે છે, જે ફાંકી લે છે, તો ક્યારેય પણ મિત્રો ચૂર્ણ કયા ટાઈમે લેવું જોઈએ, કયા પ્રકારનું લેવું જોઈએ, તેના માટે પણ હું ખાસ કરીને તમને કહેવા જઈ રહ્યો છું. કાયમીને કોઈ પ્રકારનું ચૂર્ણ તે લેતા હોય છે, તેના જીવનમાં ચૂર્ણ તેનો ભાગ બની ગયો હોય છે. આવા લોકો જ્યારે પણ કબજિયાત માટે કાંઈ પણ સમસ્યા માટે લે છે દવા, તો દવા લેતા પછી પણ તેને અસર કરતી નથી. જ્યાં સુધી દવા લે છે ત્યાં સુધી અસર કરે છે, એ પાછું એકદમ કઠણ જેવું તેનું મળ થઈ જાય છે, જેને કારણે તેને ઘણો બધો પ્રોબ્લેમ આવે છે, મુશ્કેલીનો સામનો કરે છે. મિત્રો, આ રોગની કોઈ ટ્રીટમેન્ટ કોઈ સમજી નથી શક્યું અને આની એવી કોઈ ખાસ ટ્રીટમેન્ટ બની નથી. અમુક માણસોએ હરસના ઓપરેશન કરાવ્યા બાદ પણ તેને રાહત નથી. તેનો મળ કઠણ જ રહે છે. તો હું તમને જે વિડીયોઝમાં ઉપાય બતાવવા જઈ રહ્યો છું, તે ઉપાય જો તમે ઘર બેઠા કરશો તો ફક્ત ને ફક્ત 3 થી 4 દિવસમાં તમને તેનો ફાયદો જોવા મળશે. મિત્રો, પહેલી વાર આવ્યા હોય તો વિડીયો લાઈક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને અમે તમને આવા અવારનવાર સ્વસ્થ રહેવાના વિડીયો તમારી સમક્ષ લાવતા રહીએ. જ્યારે પણ મોટા આંતરડામાં મળનો પ્રમાણ વધી જાય છે, એમાંથી પ્રવાહી જો શોષણ જવાના માર્ગમાં કઠણ થઈ જાય છે, તો તમે જે ફાઈબરવાળો ખોરાક છે, મિત્રો તમારી સૌથી મોટી ભૂલ તે જ છે કે તમે ફાઈબરવાળો ખોરાક ખાતા નથી, તમે પાણી બરોબર પીતા નથી. એટલે શું થાય છે કે તમારો જે માર્ગ છે તે કઠણ થઈ જાય છે, જે તમારો માર્ગ હોય છે તે પૂરેપૂરો બરબાદ થઈ જાય છે. તો આયુર્વેદનું માનીએ તો આયુર્વેદના ઋષિઓ હતા, તેને 3 કારણો બતાવ્યા છે. સૌથી પહેલું કારણ તમને કહી દઉં, ધ્યાનથી સાંભળો મિત્રો. હજી સુધી વિડીયો લાઈક ન કર્યો, વિડીયો લાઈક કરી દેજો. તમારા જે આંતરડા હોય છે મિત્રો, તે પકવાશાયમાં વાત દોષ વધુ. વાત દોષ એટલે શું? એટલે કે ગેસ, હવા. મિત્રો, મળને દૂર કરવાનું કામ અપાન વાયુ કરે છે. આપણો આંતરડામાં રહેલો પકવાશયમાં રહેલો છે. જ્યારે પણ પકવાશયમાં કોઈ પણ કારણોસર
વાત દોષ એટલે કે ગેસ વધી જાય છે. એવો વધેલો વાત દોષ મળમાંથી પાણીને પૂરેપૂરો સુકાવવાની તાકાત ધરાવે છે. તો તમે જ્યારે તમે રોડ માથે જાઓ છો અથવા ક્યાંય પણ તમે કપડાં સુકાવો છો, ત્યાં પવન ખૂબ જ જોરથી આવતા હોય તો મિત્રો એ તો કાયદેસર વાત જ છે કે જલ્દી કપડાં સુકાઈ જાય છે. આમાંથી પાણી સુકાય તો જાય જ. આપણા શરીરની અંદર જે આંતરડું હોય છે તેમાં વાયુ દોષ થાય એટલે તો શું થાય તો કે મળ તો સુકાઈ જ જવાનું છે, કે પાણી તો સુકાઈ જ જવાનું છે. તેના કારણે મળ કઠણ થઈ જાય છે અને કબજિયાત થઈ જાય છે. આ રોગ થવાનું બીજું કારણ તમને ચોખ્ખે ચોખ્ખું કહું કે પિત્ત દોષ, અને ત્રીજી વસ્તુ કહું તો કે શરીરની ગરમી. હવે શરીરની ગરમી છે તે વધી જાય છે. વધારે પડતો ખોરાકનું સેવન કરો છો, તમારા આંતરડામાં જ્યારે પણ પિત્ત દોષ થાય એટલે કે ગરમી વધી જાય, આ ગરમીના કારણે મળ ખૂબ જ સુકાઈ જાય છે, ગઠાઈ જાય છે, હેરાન થાય છે. આ કારણે પેટ સાફ કદી પણ આવતું નથી મિત્રો. મળ કકડ થઈને બહાર નીકળે છે અને તેનો આકાર તડકામાં કપડાં સુકાઈ જાય ને એવા કપડાં પૂરેપૂરા સુકાઈને કેમ ઢીચોડા થઈ જાય એવી રીતના મળ હોય છે ને તેવી રીતના અંદર સુકાઈ જાય છે અને ભેગું થઈ જાય છે. હવે મોટું મળ થઈ ગયું એટલે બહાર નીકળતા પણ વાર લાગે. મળનું પાણી પણ ગરમીના કારણે તેનું સુકાઈ જાય છે. તો આના લીધે તમને કબજિયાત થાય છે, આંતરડા નબળા પડી જાય છે, ધીમે ધીમે એવું મળ ગઠાઈ જાય છે જેને આપણે 100% કબજિયાતનો એક રૂપ લઈ લે છે. આ કારણોથી થોડાક વિસ્તારમાં જાણીએ મિત્રો. વધુ પડતું માણસો જે હોય છે તે બહારનું ખાતા હોય છે, ચેવડો ખાતા હોય છે, ગાંઠિયા ખાતા હોય છે, કઠોળનું સેવન એટલે કે મેંદો ખાતા હોય છે, બેકરીની વસ્તુ ખાતા હોય છે, બિસ્કિટ ખાતા હોય છે. આ બધી વસ્તુ ચિંતાગ્રસ્ત છે મિત્રો. વિચાર વધારે કરો કે વ્યક્તિના પેટમાં વાયુ દોષ જો વધી જાય અને તમે આવી વસ્તુ નાખો છો તો શું થાય મિત્રો? વાયુ દોષ જે છે તે મળને પૂરેપૂરું સુકાવવાની તાકાત ધરાવે છે. હવે બીજા પ્રકારની તમને ચોખ્ખી વાત કરું, ધ્યાનથી સાંભળો. વધુ પડતી ખરીયું, ટૂંકમાં ખારું, ખાટું, તીખું વસ્તુ સહન કરો છો અથવા સેવન કરો છો મિત્રો. તમને ભાવતું હોય છતાં પણ તમે એમ કહો કે આજ મેં વધારે આ ખાધું છે, વધારે ઓલું ખાધું છે. મિત્રો અમુક લેડીઝો છે, અમુક પુરુષ પણ છે તે પાણીપુરી ખાતા હોય છે, ખૂબ પ્રમાણમાં મસાલાવાળી પાણીપુરી, તીખી પાણીપુરી ખાતા હોય છે. એવા લોકોના પેટમાં શું વધારે જમા થઈ જાય તો કે એસિડ જમા થઈ જાય છે. આ મિત્રો તો અને એસિડ જમાના કારણે મળ ખૂબ જ સખત થઈ જાય છે. હવે કેટલાક લોકો એવા પણ હોય છે જેની ઉંમરના કારણે આંતરડા નબળા પણ પડી જાય છે અને છેલ્લે જ્યારે પણ વૃદ્ધ અવસ્થા આવે ત્યારે તેનું આંતરડું એટલું નબળું પડી જાય છે કે તેની કોઈ સીમા નથી. પછી તેને દવા લેવી જ પડે છે મિત્રો. જન્મજાત આંતરડા હોય છે તેના નબળા હોય છે. અમુક માણસોના તો જન્મજાતથી જ આંતરડા પૂરેપૂરા નબળા હોય છે. આ પ્રકારના આંતરડામાં ધીમી ગતિથી બધું થતું હોય. તો મિત્રો હું તમને જે વાત કરું છું, મેં તમને પ્રોબ્લેમ કીધા, તે તમારે ધ્યાનમાં રાખવાના છે, તે તમારે કદી પણ કરવાના નથી. કારણ કે મળમાંથી જો પાણી શોષાઈ જાય તો તમને પ્રોબ્લેમ ઊભો થાય. મિત્રો આવા ખાસ એવા લોકોને હું ખાસ કરીને જાણકારી આપું કે બધી અલગ જાતની પ્રકારની દવા લે છે. અમુક માણસો તો હેરાન થઈ ગયા છે, અમુક માણસો તો માનસિક થઈ ગયા કે મને હવે કબજિયાત થઈ ગયું છે, કદી પણ મટશે નહીં. અમુક માણસો તો એસિડિટીની દવા લે છે. કેટલાક લોકો તો ડાયાબિટીસ કે બીપીઓની પણ દવા લેતા હોય છે. તેની આડઅસરના કારણે તેના આંતરડા નબળા પડતા હોય છે અને મળમાંથી પાણી સુકાઈ જતું હોય, કબજિયાત થઈ જતું હોય. જો મિત્રો તમને મેં ત્રણ કારણો કીધા, ચાર કારણો કીધા, તેના લીધે તમને ચોખ્ખું સમજવાનું છે કે તમને કબજિયાત શું કામ છે. હવે હું તમને સારવારની વાત કરું તો સૌથી પહેલું તમારે નિદાન શું કરવાનું છે. હવે નિદાનમાં શું કરવાનું છે કે કારણોથી રોગ થયો છે. આવા કારણો હોય તો તમને રોગ થયો હોય દવાના લીધે કે કોઈ પણ લીધે, તો એને દૂર કરવા માટે તમારે એવો ખોરાક લેવાનો છે જે પચવામાં હલકો હોય. અને તમને આગળની વસ્તુ કહું કે તેલ કે ઘીમાં વઘારેલો હોવો જોઈએ. તેલ અને ઘીનું સેવન પણ તમારા ખોરાકમાં વધારવાની જરૂર છે. કારણ કે તમારું શરીર કેના લીધે હેરાન છે? સુકાઈ ગયું છે, વાયુ દોષ, પિત્ત દોષના લીધે હેરાન છે. જો તમે તેલવાળું તીખું ખાશો તો તમે હેરાન થશો. તો તમારે શું કરવાનું? તેલ કે ઘીવાળી વસ્તુ વધારે સેવન કરવાનું છે. કારણ કે ઘીને ઉત્તમ વસ્તુ માનવામાં આવે છે, જેની અંદર ચિકાસ સમ પ્રમાણમાં વધી જાય છે
અને તમે કાંઈ ન કરી શકતા હોય કાંઈ નહીં, સવારે ઉઠીને ઘીની એક નાની એવી ચમચી લઈને ગરમ પાણી સાથે પી લો, તોય પણ તમને 3 દિવસમાં રાહત થશે. મિત્રો, આચું પીવાથી કંઈ નુકસાન નથી, અને તરસ લાગે તો સમપ્રમાણમાં પાણી પીવું. મિત્રો, સમપ્રમાણ એટલે કેટલું કહું? આખા દિવસનું તમારે 3 થી 4 લીટર પાણી પીવાનું જ છે. જો તમારે દવાથી બચવું હોય, તમારા આંતરડા સારા રાખવા હોય, તો તમે દવા પીને તમને એમ લાગતું હોય કે કબજિયાતની દવા પી લીધી હમણાં સારું છે. મિત્રો, કબજિયાતની દવા પીધા પછી પણ તમારે 2 લીટર પાણી પીવું જોઈએ. હવે આગળની વસ્તુ કહું તો કે કાળી દ્રાક્ષ. હા મિત્રો, કાળી દ્રાક્ષનો જ્યુસ, આનાથી તો સારામાં સારી કોઈ વસ્તુ જ નહીં. કાળી દ્રાક્ષનો જ્યુસ તમારા પાચન શક્તિને એટલી શક્તિ બનાવશે, એટલું પાવરફુલ બનાવશે, તેની કોઈ સીમા નથી. એ તમારે પીવું જોઈએ. સાથે સાથે ઘણા બધા લોકો કહેતા હોય છે કે શાકભાજી ખાઓ, પણ મિત્રો, શાકભાજી ખાઓ પણ કયા શાકભાજી? તો કે પાંદડાવાળી શાકભાજી. હા મિત્રો, પાંદડાવાળી શાકભાજી ખાવાથી તમને સરસ રિઝલ્ટ જોવા મળશે. શાકભાજી બનાવવાની જે વિધિ, જે પ્રમાણમાં બનાવવાની છે, બાફીને ખૂબ જ સરસ રીતે તમારે પાણીને નીચવી લેવાનું છે. આ જ રીતે શાક હોય એટલે ગાયનું ઘી તમારે ગ્રહણ કરવાનું છે. તલનું તેલ ખૂબ જ સરસ રીતે તમને ફાયદો આપી શકે છે. અને રસગુણવાળા એટલે કે સરસ ગુણવાળા આ પદ્ધતિ વસ્તુ છે. મેં તમને કીધું ગાયનું ઘી, તલનું તેલ, પછી તમને ઘી કીધું. મિત્રો, આગળનું તમને કહું તો તમારે યાદ રાખવાનું છે, સૌથી બેસ્ટ ઔષધિ તમને જે છે, જે તમારી પાચન શક્તિને બૂસ્ટ કરે છે, પાચન શક્તિ વધારી નાખે છે, સારી કરી નાખે છે, સારી ભૂખ લાગે છે. તમારે શું કરવાનું છે? 1 ગ્લાસ ગરમ દૂધમાં 1 થી 2 ચમચી એરંડિયુંનું તેલ, એટલે કે જેમાં જે લોકોને ફૂલ કબજિયાત છે, મને કમેન્ટ હતી કે સર મને બહુ કબજિયાત છે, મને એક બધી વસ્તુ કરી લીધી તોય કબજિયાત જતું નથી, તો તેવા વ્યક્તિને શું કરવાનું છે? ગરમ દૂધ લેવાનું છે, હાથક દૂધ લેવાનું છે, તેમાં 2 ચમચી એરંડિયાનું તેલ નાખવાનું છે. સવારની પોરમાં જ્યારે તમારે ક્યાંય બહાર ન જવાનું હોય ત્યારે જ તમારે ઉપાય કરવાનો છે. શું કરવાનું છે કે 1 થી 2 એરંડિયાનું તેલ નાખી દેવાનું છે. તમે સવારે નાખો તો આખો દિવસ તમારે ક્યાંય નથી જવાનું. અને બેસ્ટ વસ્તુ તમને કહું તો એરંડિયાનું તેલ બેસ્ટ કામ કરશે રાત્રે. જ્યારે પણ ગરમ દૂધમાં 1-2 ચમચી એરંડિયાનું તેલ નાખી દો, કે રાત્રે સૂતી વખતે ગરમ તમારે પી લેવાનું છે. મિત્રો, આમાંથી તમને 100% ફાયદો થશે. જે લોકોનું મળ છે તેનું ઢીલું થઈ જશે અને મળ નીચે પડી જશે. મિત્રો, દૂધ પણ તમને ઘણો બધો ફાયદો દેશે, તમને પેટ સાફ રાખશે. આ ઉપાય ઘણા લોકોને પાચન શક્તિ સારી રહે છે, ગરમીની જે પ્રકૃતિ છે તે ઓછી થઈ જાય છે. ખાસ કરીને મેં તમને જે ઉપાય કહ્યો હોય તે કરવાનો છે. હવે જો મેં જે બીજો ઉપાય તમને કહું, જે લોકોને પાચન શક્તિ મધ્યમ છે, એટલે કે નબળી છે, મીડિયમ છે, એમને ભૂખ તો લાગે છે પણ અતિશય ભૂખ નથી લાગતી, એવા લોકોને ગાયનું ઘીનું સેવન કરવાનું છે. ગાયનું ઘીનું 2 ચમચી લેવાની છે. એમાં થોડું ચપટી 2 સેંધેલું મીઠું નાખવાનું છે, અને મિક્સ કરીને ગરમ ગાયના ઘી જમ્યા પહેલા તમારે ચાટી જવાનું છે. આ મિત્રો, ધ્યાનથી સાંભળો. શું કરવાનું છે? મેં તમને કીધું, ગાયનું ઘી લેવાનું છે, તેની અંદર 2 ચમચી તમારે શું કરવાનું? થોડું ચપટી 2 ચમચી ગાયનું ઘી, અને એમાં થોડુંક 2 ચપટી સીંધેલું મીઠું નાખવાનું છે. મિક્સ કરીને ગરમ ચાટી જવાનું છે. તો મિત્રો, જમ્યા પહેલા આ વસ્તુ કરવાની છે. તમારું પાચન શક્તિ નબળી જે હશે તે પણ 100% સારી થઈ જશે, અને તમારું જે મળ છે તે 100% ઢીલું થઈ જશે. આ 2 ઉપાય કયા છે? અને તમને ખાનપાનમાં ધ્યાન રાખવાનું છે. વધારે ફાઈબરવાળી વસ્તુ ખાવાની છે. છતાંય તો જો અમે આ ના કરી શકતા હોય તો તમારા 2માંથી 1 ઉપાય કરવાનો છે, અને આખા દિવસમાં 1 વાર હરડેનું સેવન કરવાનું છે. મિત્રો, હરડે તમને ગમે ત્યાં આયુર્વેદની જે શોપ છે ત્યાં તમને હરડે મળી જશે. જેવા હરડેનું સેવન કરશો તમને 100% રિઝલ્ટ મળી જશે. જેટલા લોકોની કમેન્ટ હતી કે સર મને એટલું બધું મળ કઠણ આવે છે, તેના લીધે લોહી પડે છે, અથવા મને પેટમાં દુખે છે, મને આંતરડામાં સોજો છે, તો મિત્રો, આના કારણે તમારે કદી પણ કબજિયાતને નોર્મલ નથી સમજવાનું, કારણ કે તેનેથી જ બધા રોગો બહાર આવતા હોય. મિત્રો, હરડેનું સેવન જો તમારે કરવું હોય તો તમે હરડેને તમે ગોળ સાથે લ્યો છો, અને પેલા કરવાનું, ગોળ સાથે લેવાનું છે. ગોળનું પાણી લઈને એમાં મિક્સ કરીને પછી હરડે પી જવાનું છે. સિંધળ જે નમક આવે છે, આ મિત્રો સિંધળ નમક,
એ તમે ખાંડ સાથે લઈને માથે તમે હરડે ખાવ છો તો પણ તમને સારો ફાયદો મળે છે. મિત્રો, જાણકારી કેવી લાગી વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.